નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગુજરાતીના ઓનલાઈન વર્ગમાં આજે આપણે ભાષા સજ્જતા અને એની અંદર વિરામ ચિહ્નો વિશે સમજ મેળવીશું. આ વિરામ ચિહ્નોનો ઉપયોગ આપણે કરીએ છીએ, પણ એનો ઉપયોગ શું છે, શા માટે છે, વિરામ ચિહ્નો કયા કયા છે, એનો ઉપયોગ શું છે અને એના પ્રકાર વિશે આપણે ઓળખ કેળવવાની છે. વિરામ ચિહ્નો આપણે પુસ્તકમાં જોઈએ છીએ, પણ ઘણીવાર એ ચિહ્નને આપણે કયું ચિહ્ન કહેવાય એને ઓળખતા હોતા નથી. એટલા માટે આજે આપણા અભ્યાસક્રમમાં તો બહુ ઓછા જ વિરામ ચિહ્નો આજે 6ઠ્ઠા ધોરણ સુધી છે. અગાઉ ધોરણ 5 ની અંદર તમે અલ્પ વિરામ, પ્રશ્ન ચિહ્ન, પૂર્ણ વિરામ, ઉદ્ગારવાચક ચિહ્ન વિશે અભ્યાસ કર્યો હતો. એમ આજે ધોરણ 6 ની અંદર પણ અવતરણ ચિહ્ન, ગુરુ વિરામ, અર્ધ વિરામ, આ બધા જે ચિહ્નો છે એના વિશે ઓળખ કેળવવાની છે. પણ આજે આપણે વિરામ ચિહ્નો વિશે ધોરણ 5 માં જે અભ્યાસ કરી રહ્યા હતા એનું ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ. તો વિરામ ચિહ્નો એટલે શું? વિરામ એટલે આરામ. વિરામ એટલે આરામ. આપણે ગુજરાતીમાં એવું સમજીએ, પણ અહીં કઈ બાબતનો વિરામ છે? તો બોલતી અને લખતી વખતે આપણે ક્યાંક અટકવું પડે છે કે વિરામ લેવું. તે દર્શાવવા જે ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે એ ચિહ્નને વિરામ ચિહ્ન કહે છે. કે બોલતી અને લખતી વખતે ક્યાંક અટકવું પડે કે વિરામ લેવો, તે દર્શાવવા જે ચિહ્નનો ઉપયોગ થાય છે, બરાબર, એને વિરામ ચિહ્નો કહે છે. વિરામ ચિહ્ન શા માટે અને એનો ઉપયોગ શું છે? વાક્યમાં ન લખીએ તો ન ચાલે? ના, અર્થનો અનર્થ થઈ જાય. કહેવા જો વિરામ ચિહ્નો આપણને વાક્યનો યોગ્ય લય અને ઢાળથી વિરામ ચિહ્ન હોય તો જ બોલી શકીએ. પ્રશ્ન પૂછવાનો હોય અને ઉદ્ગારવાચક ચિહ્ન મૂક્યું હોય પાછળ, તો આપણે પ્રશ્ન પૂછી શકતા નથી. એમ વાક્ય યોગ્ય લય અને ઢાળથી બોલવા માટે વિરામ ચિહ્નની જરૂર પડે છે. બરાબર, વાક્ય બરાબર સમજાય એટલા માટે વિરામ ચિહ્નની જરૂર પડે છે. તો એ વિરામ ચિહ્નના ઉપયોગ વિશે આપણે જોઈએ તો વાક્યનો અર્થ પહેલો તો બરાબર સ્પષ્ટ થઈ જાય. વિરામ ચિહ્ન હોય તો વાક્યનો અર્થ બરાબર સ્પષ્ટ થઈ જાય. જેમ ઉદાહરણ જોઈશે તો તમને ખ્યાલ આવશે કે વિરામ ચિહ્નનો દ્વારા કેવી રીતે વાક્યનો અર્થ સ્પષ્ટ બરાબર થઈ શકે છે. તો વાક્યનો અર્થ બરાબર સ્પષ્ટ કરવા માટે વાક્ય બોલતી વખતે આરોહ અને અવરોહયુક્ત ભાવવાહી વાંચન કરવા માટે વિરામ ચિહ્ન હોય તો તમે જે પ્રમાણે વાક્યમાં વિરામ ચિહ્ન હોય પ્રમાણે વાક્ય બોલી શકો. તો એટલે કે આરોહ અને અવરોહથી વાંચન કરવા માટે વાક્યમાં ક્યાં અટકવું, ક્યાં વિરામ લેવો એ દર્શાવવા માટે વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. વિરામ ચિહ્નનો માત્ર વિરામ દર્શાવી અટકી જતા નથી. ક્યારેક અભિવ્યક્તિના મનનો બદલાવ કારણભૂત બને. વિરામ ચિહ્ન જો યોગ્ય જગ્યાએ મૂકવામાં ના આવે, બીજી જગ્યાએ મૂકવામાં આવે તો વાક્યનો આખો અર્થ બદલાઈ જાય છે. અહીં આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. અહીં જો દાખલા કરીએ, અહીં ગંદકી કરવી નહીં, પછી અલ્પ વિરામ, કરનારને સજા થશે, પૂર્ણ વિરામ. હવે આ અલ્પ વિરામ નહીં પછી છે એ આપણે નહીં પહેલા લાવી દઈએ તો વાક્ય કેવી રીતે થશે? અહીં ગંદકી કરવી, અલ્પ વિરામ એટલે આપણે ક્યાં ઊભું રહેવાનું, એટલે કે અહીં ગંદકી કરવી, નહીં કરનારને સજા થશે. જો અહીં ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે, એટલે કે અહીં ગંદકી ન કરવાનું સૂચન છે. બીજા વાક્યમાં ખાલી અલ્પ વિરામ નહીંના પાછળ છે એવું નહીંના આગળ કરવી પછી લાવી દીધું તો વાક્યનો અર્થ કેવો થઈ ગયો? અહીં ગંદકી કરવી, નહીં કરનારને સજા થશે. એના પછી ચોરી કરવી નહીં, કરનારને સજા થશે. એ જ પ્રમાણે નહીં આગળ લાવી દીધું અલ્પવિરામ
તો ચોરી કરવી નહીં કરનારને સજા થશે, એટલે કે બધાને ચોરી કરવી જોઈએ એવું આપણને વાક્યનો અર્થ સમજાય છે. એ રીતે વાક્ય જો વિરામચિહ્ન યોગ્ય જગ્યાએ મૂકવામાં ના આવે તો પણ વાક્યનો અર્થ બદલાઈ જાય છે. એટલે અહીં આપણે વિરામચિહ્નો જોઈએ તો પૂર્ણ વિરામ વાક્યના અંતે ટપકો આવે છે, અલ્પ વિરામ વચ્ચે આ પ્રમાણનું ચિહ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્નો, સિંગલ અવતરણ, ડબલ અવતરણ, બરાબર, પૂર્ણ વિરામ બંને નાના ટપકા, અર્ધ વિરામની અંદર ઉપર અલ્પ વિરામની નીચે ઉપર પૂર્ણ વિરામની નીચે અલ્પ વિરામ, વર્ણલોપ ચિહ્ન વચ્ચે શબ્દ બોલતી વખતે કોઈ વચ્ચે શબ્દનો લોપ થતો હોય તો આ ચિહ્ન વપરાય છે. ગુરુ રેખા, લઘુ રેખા, ખંડ ચિહ્ન, પીતક ચિહ્ન, કુંડળી, કાકપદ. કાકપદ શબ્દ લખતી વખતે લખાણ વખતે કોઈ શબ્દ ભૂલી જાય તો વચ્ચે લખવા માટે કાક ગોળીનો ઉપયોગ થાય છે. કૌંસ અને એન્જલ. આ પ્રમાણના આપણે વિરામ ચિહ્નો જે ગુજરાતી ભાષામાં આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણે ભણવાના છે, બરાબર. તો આપણે આમાંથી ધોરણ 7 સુધી બધા વિરામ ચિહ્નોનો ઉપયોગ નથી કરવાનો, પણ આપણે જે અભ્યાસક્રમની અંદર આપણે જે વિરામ ચિહ્નો ભણવાના છે એનો આજે અભ્યાસ કરશું. પણ આજે સૌથી પહેલા તો ધોરણ 5 માંથી તમે ભણી ગયા છો કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આપણે સૌથી પહેલા આપણે અહીં પૂર્ણ વિરામ જોઈશું. તો પૂર્ણ વિરામ શા માટે અને ક્યાં આવે છે તેનું ચિહ્ન કેવી રીતે ખબર પડે કે આ પૂર્ણ વિરામ છે આપણને, તો આપણે આજે ખ્યાલ જોઈશું. સૌથી પહેલા પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ કોને કહેવાય? તો પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. અને શબ્દોને ટૂંકમાં લખવાના હોય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. તો અહીં ઉદાહરણ જોઈએ તો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. અહીં પૂર્ણ. બીજું જોઈએ તો આ રીતે આપણે ઘણીવાર લખીએ છીએ લિખિતન. આ લિખિતન લખવું હોય લિખિતન, બરાબર. એના માટે લી કરીએ છીએ આ રીતે. પછી ચિરંજીવી તો આ રીતે ચી કરી અને પછી ઘણીવાર તમે કંકોત્રીને એની અંદર જોયું છે તો ચી કરી એટલે ચિરંજીવી. આ રીતે શબ્દ આપણે લખીએ છીએ. પછી એના પછી અલ્પ વિરામ. તમે જોયું કે વાક્ય પૂર્ણ થતું દર્શાવવા અથવા કોઈ શબ્દના અંતે ટૂંકમાં લખવા માટે, આખા શબ્દનું લિખિતન ટૂંકમાં લખવા માટે અથવા ચિરંજીવી લખવું હોય તો એ રીતે આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. અલ્પ વિરામ આપણે જોઈએ તો અલ્પ વિરામ કેવું આવે? અહીં પૂર્ણ વિરામ તો અલ્પ વિરામ અને અલ્પ વિરામ. અલ્પ વિરામ કે આપણને તો અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, 2 થી વધારે પદો
2 થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા ગીત વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે તથા ગીત વાક્યમાં અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. ઉદાહરણ જોઈએ આપણે ચલાવી દઈએ કેમ કે ધોરણ 5 માં ભણેલા છો એટલે પુનરાવર્તન કરીએ છીએ કે બેફિકર રહો મહારાજ વાયદો નહીં. બેફિકર રહો મહારાજ એ બોલીને આપણે અટકીએ છીએ એટલે અલ્પવિરામ આપશે. બરાબર વાયદો નહીં ચૂકવો. વાયદો નહીં. આ પ્રમાણે આપણે લખી શકીએ. અહીં વાક્ય પૂર્ણ કરતા પૂર્ણ વિરામ કરીએ તો બેફિકર રહો મહારાજ વાયદો નહીં. બીજું ઉદાહરણ જોઈએ તો આવો મફત પ્રાચીન નિર્મલ કૃતિ પુસ્તકાલયમાં રહે. પ્રાચીન નિર્મલ કૃતિ આ દરેક નામ છે. નામની પાછળ જુદા પાડવા માટે કૃતિ પુસ્તકાલય ગયે. અહીં પૂર્ણ થાય. જો પ્રાચીન નામ છે એ દરેક નામ પછી આપણે પાડીએ પ્રાચીન નિર્મલ કૃતિ પુસ્તકાલય ગયા ત્યારે આપણને વાક્ય સારી રીતે સમજી શકીએ. એના પછી આપણે પ્રશ્ન ચિહ્ન વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થાય છે. બરાબર. તો પ્રશ્ન પૂછવા માટે આપણે ગુજરાતીમાં મોટે ભાગે ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. બરાબર. તો ક્યાં, કેવું, કેવી રીતે, શા માટે, કોનું, કઈ જેવા શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે. પ્રશ્નનો ભાવ દર્શાવે છે. તો અહીં જે શબ્દો છે બરાબર કે આવા શબ્દો વાક્યમાં આવતા હોય તો જ આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. તો એ હોય એ પ્રશ્નનું કથન કરે છે એવો ભાવ દર્શાવે છે કે આપણે આ પ્રશ્ન પૂછી રહ્યા હોય. કેમ ઊંઘા થઈ ગયા દાખલા તરીકે કેમ ઊંઘા થઈ ગયા અહીં આપણે પ્રશ્ન ચિહ્ન કરશું. બીજું વાક્ય જોઈએ તો આવું મફતનું સોનું શું કરવું છે. આવું મફતનું સોનું શું કરવું છે. અહીં આ શું શબ્દ છે. અહીં કેમ આ શબ્દો જે છે ને એ પ્રશ્નનો ભાવ દર્શાવે છે અને એવા શબ્દો કરીએ ત્યારે આપણે પ્રશ્ન ચિહ્ન બરાબર આવું પ્રશ્ન ચિહ્ન કરીએ છીએ.
એના પછી આવશે ઉદ્ગાર ચિહ્ન. તો ઉદ્ગાર ચિહ્ન નવાઈ આશ્ચર્ય, નવાઈ આશ્ચર્ય, પીડા, ધિક્કાર, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા, કે દુઃખની લાગણી બતાવવા ઉદ્ગાર ચિહ્ન વપરાય. ઉદ્ગાર ચિહ્ન કેવું આવે? સીધું લીધું કરીને કે બરાબર. તું તો બહુ બહાદુર, સસરી જોઈને બહાદુર. અથવા તો કેવું હોય કે કોઈનો કટાક્ષ કરવાનો, નિંદા સાથે વખાણ કરવાનો, તો પણ આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ. આ વાક્ય કંઈક એવું છે, તું તો બહુ બહાદુર, બહુ બહાદુર, અંદર જોઈને બહાદુર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારો આપણે ધોરણ 5 માં ભણ્યા હતા. હવે છઠ્ઠા અને સાતમામાં આપણે જે વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે એ આપણે આગળના લેક્ચરની અંદર આપણે કરશું. આ વિશે આ વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ પુનરાવર્તનની અંદર. આગળ ધોરણ 5 માં ભણ્યા છે, છઠ્ઠામાં ભણ્યા છે. તો આપણે આ લેક્ચરની, આવતા લેક્ચરની અંદર આગળના જે વિરામ ચિહ્નો છે એ આપણે આગળ ભણીશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી નોટબુકની અંદર, વ્યાકરણની નોટની અંદર ગુજરાતીમાં, ભાષા સજ્જતામાં લખી દેજો. ઓકે, થેન્ક યુ.